તારી જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોની શરૂઆત થઈ છે. વેલકમ ન્યૂ બ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને મિત્રો અમે હવારમાં હજુ નાવા ધોવાનું બાકી છે, કારણ કે હજુ 9 વાગે છે અને કામ બધું ઘણું પડ્યું, એટલે કામ પતાવીને જ પછી નાવા ધોવાનું અમારું કામકાજ ચાલશે. તો ખાસ કરીને બધા કોમેન્ટ અને લાઈક કરવાનું ના ભૂલતા. અને મિત્રો અમે જુઓ છે મસ્ત મજાની અત્યારમાં હોય ને તે રોટલી વઘારીએ એટલે નાસ્તો થઈ જાય અત્યારમાં. અને પીનાલા પપ્પા બીજું કોઈ સવારમાં ચાની અંદર કશું ખાતા નહીં ને, એટલે મેં કીધું રોટલી પડી હતી, ચલો તો વઘારી નાખીએ તો સરસ પણ લાગે ને છોકરાઓને પણ વઘારેલી રોટલી બહુ ભાવે. એમાં ખાસ કરીને પીનલને વધારે ભાવે, તો એના જ માટે આપણે બનાવીએ છીએ ને અમે તલબલ નાખીને બનાવવાના છે રોટલી. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો. નાઈફ ધોઈને તૈયાર થઈ ગયા ને બધું કામ બાકી છે થોડુંક, એમ કપડાને એવું ધોવાનું બાકી, વાસણની ઘસાઈ ગયું છે અને કચરા પોતું પણ હજુ બાકી છે, જોઈ શકો તમે. તો જો અમે છે ને તે સવારમાં રોટલી વઘારી હતી જો નાસ્તા માટે. તમને કીધું હતું ને કે વઘારવાની છે, તો એ રોટલી આપણી વઘરાઈ જઈએ અને પીનલને સ્કૂલમાં લઈ જશે નાસ્તામાંનીમાં. અને મને થોડીક ઓછી ભાવે એવી કોરી રોટલી, મને છાશમાં વઘારેલી હોય ને તો એવી ભાવે, બરાબર. તો જો મિત્ર આપણે શું તે સરસ મજાના આપણો જામફળ રેડી કરી દીધા હતા, શિયાળાનો એકદમ પૌષ્ટિક આહાર. તો તમે પણ ખો તો સારું છે, એકદમ સારું રહે. અત્યારે શિયાળામાં કફ જામ થઈ ગયા હોય એ બધું હોય ને તો એકદમ સારું રહેશે. જામફળ એવી વસ્તુ છે. જો આપણે મસાલો નાખી દઈએ ને મસ્ત, અંદર સંચળ મીઠું છે ને ગરમ મસાલો નાખી દઈએ ને પછી ખાઈએ એટલે મસ્ત ટેસ્ટ એકદમ આવી જશે. એકલા એકલા મજા ના આવે ખાવાની, તો છોકરાઓ આવે છે તો અમે બધા સાથે ખાઈએ. લે નક્ષ નિયતિ હેડો, લે હેડો. મસ્ત લાગે, કેવું મસ્ત લાગે. ચાલની રાહ જોતી હતી તમારી, એ કે ખોવાઈ જાય બધો વેણી વેણી લબ્બા પર ઘરમાં નહીં નાખશું. આ રોટલી ખાઈ દો ગરમ ગરમ હેડો. હા ના હે તીખી જો મસ્ત. હા બેન પા કોક કરવા બેસી ગયા છે, કરું ગરમ કોફી બનાવવાની તો આટલી ખોડ નાખી અને દૂધ વેરી દીધું એવું, પછી એને તે અંદર કોફી મેળવી દેવાની. આ કરીને મૂકો હેડ હતા સિવા અમે બેસી ગયા છીએ. કંઈક આવો આનું આગળનું જે આપણો ભાગ હતો એ બનાવી દીધો છે. આવી રીતના દાળ સ્વારો અને બેલ્ટ લઈ. તો મિત્રો જો આપણો પાઇપિંગ વાળો બ્લાઉઝ કહેતા હતા ને હમણાં સીવતા હતા, એ પૂરો થવા આવ્યો હો. એટલે કે પાઇપિંગ બનાવવાનું પછી ફિટિંગ કરવાનું રહેશે. આવી રીતે જો અમે બતાવો, જો આવી રીતે પાઇપિંગ બનાવીશ. અને જોઈ શકો તમે આ બુટ્ટો કેવો મસ્ત આનો સરસ મજાનો. જો આ પાઇપિંગ સહીની જેવી બનાવી પાઇપિંગ એ કોમેન્ટમાં જરૂર લખજો. જો કોઈ ભૂલ હોય તો કહેજો હો, મારામાં ભૂલ હોય તો તમે કહેજો મને ગમે તે. અને આ એની બોયની ડિઝાઇન હે, જુઓ બોય છે અને આ પાછળનો ભાગની ડિઝાઇન આવી છે. જુઓ આ બુટ્ટો સહીનો કેટલો મસ્ત લાગે. તો હજીની પાઇપિંગ બનાવીને દોરી નોખીને ખેતી કરવાનું બાકી છે, બીજું બધું કમ્પ્લીટ થઈ જાય. તો વિડીયોની અંદર બનાવ્યો તમને પતી જાય ને બ્લાઉઝ એટલે બતાવું. પછી બ્લાઉઝ સીવતા હતા ને સિવાય જોજો તમને બતાવું કહું કેવું થયું હોય. જો એનું ફાઇનલી લુક કેવું આવ્યું છે એ મેં સીધોય નહીં કર્યું. તો જો આગળનું લુક છે ને, હવે પાછળનું લુક બતાવીએ તમને. તો જો આવું કંઈક લુક થયું એનું દેખી શકો તમે. મસ્ત લાગે ને, સારું હોય તો કહેજો કોમેન્ટની અંદર. જો આ પાઇપિંગ બનાવીની મસ્ત મજાની આપણે. અને આવી રીતના બ્લાઉઝ બનાવ્યો, આવી રીતના જ બનાવ્યો. જો ઘણું એમાં જો ને હું કાંઈ ને બધું બાકી જ સામો, બરાબર. અને જો અમે કેવા તૈયાર થઈને ફરીએ. હમણાં જ માથું ઓરાવી ગાઈશ 5 વાગે. બોલ આખા દિવસનું કામ હોય ને કામ બીજું બતાવીએ તમને. તો મિત્રો જો આપણે ખીચડી મૂકી દીધી હે અને હળદર થોડીક કાઢવાની હતી ડબ્બામાંથી, એટલે ડબ્બો બહાર પડ્યો છે. કાઢતા કાઢતા પાછી હું તમને બતાવવા જઈ બ્લાઉઝ. એટલે અમારી ખીચડી રેડી થતી હતી. એના અંદર આપણે મીઠું નાખવાનું છે જો, અને હળદર નાખી અને પછી આપણે હલાવવાનું છે. તો હળદર ભરી દીધી છે, આમાં ડબ્બો આખી દઈએ આપણે. 100 ગ્રામનું પેકેટ હોય કદાચ 50 ગ્રામનું જ હશે. તો જો મિત્રો આપણી ખીચડી થાય છે અને હવે આપણો કઢીનો પ્રોગ્રામ છે. કઢી બનાવવાની છે
અને બીજું ખીચડી ને રોટલીનો લોટ બાંધેલો સા બપોરનું શાક હતું તે થોડું પતી ગયું છે અત્યારે જો. અને માતાજીને દીવાબત્તી કરીને પીનુલા પપ્પા પાસા જ્યાં છે કામે એટલે જો અમારા આવડું નાનું નાનું મંદિર છે. આ અમારા ઘર માલિકનું મંદિર છે એમનું બેન. ઓકે ત્યાંથી બેન બહુ જ મસ્તી ખોળ હ આજે બહુ મસ્તી કરો અને આ પીનલના પપ્પા જો રોજ આવી લાઇટ લબુ જવું રાખો આખો અંજે જાય ને આવી લાવતા નહીં બોલો લાઇટ શું કરવાનું જો. અને આ પીનલનો ફોટો જો પેલા લાઇટ બંધ કરવા દે ને હાસ જો પીનલનો ફોટો નાનપણનો છે એવો કેવી મસ્ત લાગે. અને આ કૂતરો લાવ્યા હતા ને તેને એક જ દિવસ રમ્યો અને ડોક પાઈ નાખી જો એ આમ લબડી રહે ને આમ ટણંગ ટણંગ થાય ને એવી નહીં થતી જુઓ બચારાને એવું કરી નાખ્યું. શું લેવું ફ્રીજમાં જોઈએ આપણે કોઈ શાકભાજી પડી છે નહીં ફ્રીજમાં કોઈ શાકભાજી નહીં ખાલી મેથી પડી હોય ને લીલી ડુંગળી તો કટીશ થશે. કઢી માટે આપણે રાઈ જીરું ને એવું નાખી દીધું હોય ને આ કેવું છે મેથી ને લીલી ડુંગળી ને મરચાં કાપીને મૂકી દીધા ને આપણા આથું લાવવા માટે બનાવી દીધું જો. નકશો મસ્તી ના કરે બેટા તો જો ફૂલ ગેસ થઈ જશે ને એટલે બધું બળી જશે ને કહો પહેલાં આપણે નાખી દઈશું એટલે ચડ્યા કરો. ઠમ દઈને કેવો અવાજ આવે ઠમ દઈને અવાજ આવશે. જો મિત્રો આ સરસ મજાનું આપણું રેડી થઈ જશે ને પછી કઢીનો ટેસ્ટ જ કાંઈક અલગ હશે કારણ કે આજે મેથી છે મેથી છે ને તે કોક દિવસ મળે ને તો મજા આવી જાય બોલો. અને આ નિયતિને કોક લોચા માર્યા છે શું થયું નિયતિ એને લિપસ્ટિક ઓઠે લગાવવાની હોય ને જગ્યાએ જો છો લગાવીને કપાળમાં લગાવી હમણાં એરી નકશુનું તને ના થાય બેટા જો વારી ચડી જાય ને આપણે એટલે ને તે નાખવાનું. તો જો મિત્રો આપણા મસાલા ચડી ગયા છે ને હવે નાખ આપણે સૂકા મરચાંની કઢી બનાવવાની જો આ સૂકું મરચું આવે ને એકદમ એની કઢી બનાવવાની છે અને થોડી જ બનાવવાની છે માપની વધારે બનાવવાની નથી એટલે મરચું ચડી જાય એટલે આપણે પેલું જે મિક્સ કરી મૂકી હતું ને છાશનો લોટ ને બધું અહીંયા નાખી દેવાનું સામે જો સરસ શેકાઈ ગયું મરચું. હવે આપણે નાખી દઈશું અંદર. તો મિત્રો આપણી કઢી સારી રીતે ઉકળી જઈશે જોઈ શકો તમે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ અને એકદમ સરસ થઈ જઈશે કઢી. હાય ચમચો થોડું ગરમ થઈ ગયો બધું. હાય જો કેવી લાગી તમને કઢી જો મસ્ત લાગે ને ફેન્ટાસ્ટિક ખાવાનું મન થઈ જાય ને જોઈ મસ્ત લાગે ને જો. ના લોટ બપોરનો પડે છે આપણે બોતેલો તો એ પછી આપણે રોટલી કરી દઈએ. કેટલા વાગી જશે અમારે 9:15 વાગી ગયા જો ખાવામાં. પીનું પપ્પા મોડા આવ્યા જો હાલ જ આવ્યા નહીં બાબુ એ આ જો આ ઊંઘતા ખાય જો એ બચ્ચા ઊંઘતા ખાતા હતા. દેખો હમણાં અમે કઢી બનાવી રેડી થઈ જઈએ મસ્ત મજાની અને રોટલી છે પછી આ બીજું શાક છે જો ફુલાવાનું ને એવું છે જો અને આ છે ખીચડી અને આમાં છે રોટલી દૂધ. તો ચાલો બધા જમવા માટે અને હવે મળીશું નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી જય શ્રી કૃષ્ણ.